ડોનાલ્ડ ટ્રમ્પ કે જે દાવો કરી રહ્યા છે કે આ નિર્ણય તો મેં જ લીધો છે, પણ એમના જ એક અધિકારીએ મોટો ખુલાસો કર્યો. મહાયુદ્ધની વચ્ચે અમેરિકાના એક મોટા અધિકારી રાજીનામું આપ્યું. આ છે નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર જો કેન્ટ. એમણે ન માત્ર રાજીનામું આપ્યું છે, પરંતુ એની સાથે સ્ફોટક ખુલાસો એ કર્યો કે ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના પ્રેશરમાં આવીને ઈરાન પર એટેક કર્યો છે. એમણે કહ્યું કે ઈરાન આપણા રાષ્ટ્ર માટે કોઈ જ ખતરો નથી. તેમણે સાથે એમ પણ કહ્યું કે અમેરિકાની એક પાવરફુલ લોબી છે, એના કારણે જ ઈરાન પર એટેક કરવામાં આવ્યો છે. ઈરાન આપણા માટે કોઈ થ્રેટ નથી. અને સાથે એમ પણ કહ્યું કે ઇઝરાયલના આવા જ પ્રેશરના કારણે આપણે ઈરાકના યુદ્ધમાં પણ ગયા હતા અને ત્યાં પણ આપણા અનેક એવા સેનાના જવાનોને આપણે ગુમાવવાનો વારો આવ્યો. એમણે કહ્યું કે ઇઝરાયલ દ્વારા જો કેન્ટ કહી રહ્યા છે કે ઇઝરાયલ દ્વારા જે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું એમાં મેં મારી પત્ની પણ ગુમાવી છે. અને સાથે કહ્યું કે જો અહીંયાથી આપણે ન અટક્યા તો ઓર વધારે નુકસાન થઈ શકે છે. એમણે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રાર્થના કરી કે તમે હવે કાર્ડ્સ તમારા હાથમાં છે, તમે કોઈ મોટો નિર્ણય લઈ લો. તુલસી ગબાર્ડ ઓફિસના આ મોટા અધિકારી છે જો કેન્ટ. એમણે રાજીનામું આપીને માત્ર રાજીનામું સાથે સાથે દાવો કર્યો કે આ ઇઝરાયલના દબાણમાં અમેરિકા યુદ્ધ શરૂ કર્યું. સવાલ એ થાય કે ટ્રમ્પ આખરે એવા કયા દબાણમાં છે?